હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને સરસ મસ્ત મોર્નિંગમાં નાહી ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છીએ. વહેલા મિત્રો માતાજીની મસ્ત દીવાબત્તી કરી લીધી. 6 વાગે ઉઠ્યા હતા, રૂપાળો દર્શન કરી લીધો. ઘરમાં હાલ સાફ સફાઈનું કામ કરી લીધું ચાલુ છે. બાકી હું કેવો કેમેરો ચાલુ કરો ને ये रहा શું લેવું કે તો મિત્રો હાલ તો ડીગી પટ્ટીમાં જઈને નાહી આવી છે અને રાત્રે અમારો વરસાદ આવ્યો છે થોડું ઘણું. તમારો બધું કેટલો આવ્યો છે કમેન્ટ કરજો. જો તાર માટે ખાસું બધું લાવવાનું આ વખત મેડમ જો ને એટલે બધું લેતા હો. ગુડ મોર્નિંગ. અમે થોડી વસ્તુ બન્યા રહો. આજે તો જવાનું શૂટિંગ, વરસાદ આવવાના તો સવારે લગભગ મોર્નિંગમાં 4 વાગે વરસાદ આવ્યો તો મસ્ત બન્યા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને આવી જાય છીએ જંતરા શૂટિંગ કરવા માટે નવી ચેનલનો. બાકી તો મિત્રો મસ્ત ભગાનો કપડો પહેરી અને તૈયાર રેડી ઓકે થઈ ગયા છીએ. આજ નવા લોકેશન ઉપર આવ્યા છીએ મિત્રો. એકદમ કદાચ આ લોકેશન આપણા વિડીયોમાં 1-2 વાર આવેલું હોય જોગમાં, એને ખબર હોય તો કમેન્ટ કરજો. જે મિત્રો બધા તૈયાર થઈ ગયા છે, મસ્ત રેડી થઈ ગયા છે અને હવે મિત્રો ચાલુ કરીએ છીએ. તો મસ્ત બન્યા વિડીયો શૂટિંગનો સારો એવો એકાદો કટ બતાવીએ. અને હાલ આપણો કટ નહીં તો કંકોડોનો વેલો છે. જો કંકોડો તૈયાર થયો હોય તો થોડો ઘણો વેણી શાક બની જાય. ડખા પટાવો છો પણ મારો ડખો હજી પટાયો નહીં. હું ખરેખર ચનાજી હવે કંટાળી ગયો છું. કંટાળો ના લેવાય, આવું તો બધું થાય હગોમાં. અને વચમાં તો પાછા તમે ફોન નતા ઉપાડતા હતા ને, તે મારે શું કરવું કયો? હેંગ મારી ગયો તો આ ફોન ને તો મને જબર કંટાળો લાગ્યો. બધા હગા ઉસકી છે કે શેનાઈ તમારો ફોન કી લાગે છે પણ કી ઉપાડતા તો છે. હલબાજી આ ફોન ને તો મને જબર કંટાળો લાવ્યો છે. બધા હગા જેટલા ભેગા થાય ને એટલા કે શેનાજી ફોન તમે ઉપાડતા નહીં. મેં કીધું શેર ઇતના ઉપાડા, હેંગ મારી ગયો છે, મને કશું દેખાતું જ ના, ડિસ્પ્લે ફૂટી રહી હતી. વાત હાચી. તો ચશ્મા પહેરીને જોયું, પછી આ તો દુકાન વાળા પહાડ જો ને એને કીધું કે ફોન તમારી બધી વાત સાચી. તમારો તો ફોન ફૂટી ગયો. જો મને તમે ભેળા ના છો ને તો હું ફૂટી જાત એવું થયું તમારે. ખરેખર નહીં ચાલે. ગમે તે કરો કો શું કરું લ્યો. ભૂલી ગયા હગો તો મને થોડી કહેતાય શરમ આવતા. આ તો ના છૂટકે તમારા ઘરમાં મારો પગલો કરવો પડે, નકર હું આવું એ નહીં યાર. ના એવું ના હોય. કોમું હોય તો આબુ તો પર. અને તમે શી ખબર નહીં આ શિયો મહિનો ચાલુ હોય. હાલ તો બાપુ મહિનો ચાલે છે, મને ખબર છે. એમાં તો હું ભરાઈ ગયો છું. તમે ભરાઈ રહ્યા હોય એવા બીજા આમાં ભરાઈ જ રહ્યા હોય. જો આ એરંડા હજી આવરા થયા છે, કપણ હજી આવરી કેરીઓ આવી છે, તલવા આવ્યા છે હજી આવરા છે. સીઝન તો પાકવી પર. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને જો ટાઈમથી આવી જાય છે ઘેર. આજ ખૂબ લેટ પડી જાય છે, 11:30 થઈ ગયા છે અને આપણે જોગમાયા ટાઈગરના બધો શૂટિંગમાં જવાનો ટાઈમ 12:30 થી 12:30 વચ્ચેનો છે. તો જલ્દી ફટોફટ જમી લેવું પડશે, જમીન નીકળી જવું પડશે શૂટિંગમાં. બાકી તો ડીગી બેન શું કરું એ ડીગુ ખાવાનું નહીં એ જ છોકરા મારા ઉપર રહી ગયો. ચિપ્સ કોણ લાવ્યું? આ કોણ લાવ્યું? ચિપ્સ કોણ લાવ્યું? એ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આપણા ઘેર જમવામાં હું બનાવ્યું છું બતાવું તો ફટોફટ મિત્રો મસ્ત જમી લઈએ. તો મિત્રો ડેટોનું અને ચોળીનું મિક્સ રસાવાળું મસ્ત શાક બનાવ્યું છે. મિત્રો ઘઉંની રોટલીઓ છે, મરચું છે, મરચો છે, મિત્રો ઠંડી છાશ છે. તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન મિત્રો નીકળી ગયા જોગમાયા ટાઈગરના શૂટિંગમાં, જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 અને આવી જાય છીએ શૂટિંગમાં.
આજ પાછા આવ્યા છીએ પોણીના ટોપે જોઈ લે. બાકી બધા કમ્પ્લીટ રેડી તૈયાર થઈને બેસી જશે મિત્રો. શ્રાવણીયા જુગારવાળા કટ ચાલુ છે, તમને ખબર હોય તો ભાગ આપણે મસ્ત ખેમા મૂકીનો કપડો પહેરી મિત્રો તૈયાર થઈ જાય છે. ઓકે મસ્ત રેડી થઈ જાય છે. શૂટિંગના મોટા મોટા અમુક બે ભાગ મિત્રો પૂરા થઈ જાય તો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો પદ બતાવીએ. બાકી પોણીનું ટોકું દૂરથી જેવડું લાગે છે અને નજીક આવ્યા છે જેવડું લાગે છે તો સરસ બન્યા રહો મિત્રો. જો પેલા મોમોને જોય જીવનલાલ મોમો બન્યા રહો મિત્રો. સારો વિડીયોનો એકાદો કાંઈ બતાવીએ. લાઈન કરો એટલે લાઈન કરો. હેડ દબાયા વગર. એ ઉઠ ઊભું થા ઉઠ. જોનમાં આવ્યો છું ભાઈ. આ બાદ લાઈન કરો એટલે. એ આ બાદ આગળ આ બાજુ પરેડ તો નહીં કરાવું. એ બેસી આ બાદ રાજે પૈસા લેજે કઈ જગ્યાએ પટાઈએ તો 2 દાડોથી નહીં હાલતા હું કે મારા મારી સાહેબ લ્યો અમે 2 દાડોથી પૈસા આલે જ છીએ. ઓળખી ના ઓળખ સાહેબ 2 દાડોથી તમારા માણસો આવું છે રોજ અમે બધું આલીએ છીએ. પટાઈ જાય ને આટલા કેસ આવું છે પૈસા સાહેબ ઓછા પડતા દારૂ ના ખેમા ઓછા નહીં પણ સાહેબ દંડા ના મેલો 2 દાડાથી તો તમારા માણસો આવે છે અને પૈસા લઈ જાય છે. 2 દાડાથી અમારા માણસો આવશે ને પૈસા લઈ જાય સાહેબ પૂરાવાજે અમારા ગામના સરપંચ રહ્યા ને એ તમારું બધાનું ભથ્થું વધી કાઢ્યું છે કાયમ 2 દાડાથી 25,000 રૂપિયા લે છે હો એમને મોટ નહીં હાલતો હું આ બધું શું છે? તમે હેલતા પૈસા ખાઈ જાવ આગળ આવીને કઈ દેવાનું હોય ઈવાના ઓળખણ વાળા હોય તો જતા રે એટલે રોજ પોલીસ નો પૈસા અરે દાલી જમા ના ઓ સાહેબ કોને પૈસા સાહેબ કોને પૈસા આલે માર હુકા કોને પૈસા એમાં તો પોલીસ નથી. ઓ સાહેબ બોલો સાચું બોલો. પોલીસ નથી એ હપ્તા લેવા આવતા ને મારા માણસો હતા ખાલી પોલીસ નો લુગડો નતો ખેમા એટલે નકલી વર્દી પહેરીને. તો મિત્રો અત્યારે વાગી જશે 5 અને વિડીયો શૂટિંગ પૂરું કરી મારું ઘેર આવ્યા છે મિત્રો. આ તો દોડાદોડીવાળા થોડા ભાગ હતા. તમને ખબર હોય તો જુગારનું શૂટિંગ ચાલે છે અઠવાડિયા તો મિત્રો બપોરે ઘણા બધા મિત્રો આવ્યા હતા આપણા શૂટિંગના સપોર્ટમાં કારણ કે જરૂર હોય અમારા માણસોને ભેગા કરવાના હોય એટલે પાસે બોલાવવા પડે બધા મિત્રોને. બાકી એવાનો કિંમતી સમય આવે એટલે મારા માટે સારું કહેવાય. બાકી તો પહોંચી જાય છીએ ઘેર. ડિગ્ગીબેનને બધા ધાબા ઉપર છે કારણ કે મિત્રો આપણે ઘર ઉપર પૂરા મોડ્યા છે ને જેના લીધે ધાબુ ઠંડુ રહે અને જમવા છે. અત્યારે જમતું નહીં પણ જે પૂરા વધારે પલળી જાય ને ચાક તો એ લીલું રહેશે જેના કારણે અંદર હજી ચોટો તો નહીં પડે પણ કારો ટપકો થઈ ગયો એ લોકો પૂરા હોકું છે પછી મલાઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 8 ટાઈમ થઈ જશે મિત્રો આપણે જ્યાં હતા વિડીયો શૂટિંગ પૂરું કરીને તારનો મિત્રો કોઈ કટ બનાવે નહીં. અત્યારે લાઇટ બંધ છે જવા એ બધી તો મિત્રો હું આવવામાં લેટ પડી ગયો એટલે છોકરો ખાયા થઈ ગયો. બાકી મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું તો ફટોફટ મસ્ત જમી લઈએ. આપણા ઘેર જમવામાં આજે હું બનાવ્યું છે બતાવું તમને. કંકોળાનું મિત્રો મસ્ત શાક છે કોરું મોરું. આ બાજુ ખીચડી છે, લીલો મરચો અને ડુંગળીનું મસ્ત કોરું મોરું છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને ઠંડી છાશ છે. બાકી આ બાદ ડીગું અને મારે છે. તો મિત્રો સહપરિવાર મળી મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી તો આ વિડીયો મિત્રો આપણે એન્ડ કરી છે. જે પણ મિત્રો ચેનલ ઉપર ન હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.